એક મૂર્તિકાર હતો ને, મૂર્તિ 3 મૂર્તિ બનાવેલી. પેલાના રજવાડા રાજાશાહીના સમયમાં કોઈ સારું ભરતકામ હોય, કોઈ સારી મોજડી બનાવે, કોઈ સારી મૂર્તિ બનાવે તો રાજમાં દેવા જાય કે આ જેવો તેવો ન લઈએ કે રાજમાં કંઈક આની કિંમત થાય. એટલે એક મૂર્તિકારે 3 મૂર્તિ બનાવી અને રાજમાં આવ્યો અને એને કીધું કે બાપુ આ રાજમાં શોભે એવી મૂર્તિ છે એટલે તમારા માટે બનાવી છે. તો કે હા મૂર્તિ હાઈ ક્લાસ છે. તો કે આની કિંમત શું? એટલે એને કીધું એકને કે આના 10 રૂપિયા, આના 100 રૂપિયા, આના 1000 રૂપિયા. બાપુ કે પણ મૂર્તિ તો 3 હરખી જ લાગે છે. કે પણ બાપુ હરખી છે પણ એમાં તોય ફેરફાર છે. આ તમારા એટલા બધા છે ને સૈનિકો, એમાં પૂછો કોક ને, આમાં ખબર પડે. વજન, લંબાઈ, ડિઝાઇન, કલર એક હરખી બાપુ 3 મૂર્તિ. પણ કોઈને નક્કી ન થયું કેમ આના 10, કેમ આના 100, કેમ આના 1000. પછી એને કીધું આ કાનમાં હળી નાખીને મૂર્તિના કાનમાં, આને કોઈ હળી નીકળી નહીં કે આના 10, આને પર કાનમાં હળી નાખીને મોઢે બારી નીકળી નહીં કે બાપુ આના 100, અને કાનમાં હળી નાખીને આમ પેટમાં વહી ગઈ ને કે આના 1000. પૂછો કે આ તમારા બેઠા એમાં આમાં હજી કઈ ખબર પડે? કે બાપુ હજી કઈ આમાં હું જેવું નથી. ઈ કે આ કાને સાંભળે ને આ કાને કાઢ નાખે ને એના 10 આવે, અને આ કાને સાંભળી અને આ કાને આ મોઢેથી જે સારું બોલે ને કે ઋષિકેશ મહાદેવની આ રાત્રે ઉમરડા ભજનનો પ્રોગ્રામ હતો અને ભાઈ મજા આવી, મોજ કરી દીધી. હો મોજ આવી ગઈ. સારું જે બોલે ને એના 100 આવે, અને કાને સાંભળીને જે જીવનમાં ઉતારે ને કે મારે કંઈક આવું કરવું છે એના 1000 આવે. 10 વાળી નો હાવ બનતા, 1000 વાળી નો બનો કે નહીં, પણ 100 વાળી તો બનજો. બહુ મહાપુરુષોએ ભલામણ શાન કરી છે. એટલા જ માટે મહાપુરુષો તમને મને છે ને સંકેત રૂપી કહે છે. મને એક ભાઈ પૂછતા હતા, મને કે આ આખી દુનિયા ધંધો કરે છે પણ આ વેપારીઓ રહ્યા, વેપારીઓ વાણિયા વેપારી, એ મને કે આટલા બધા સુખી કેવી રીતે? મારે જ્યાં ઘરે ને ઘરે હોય કે ખુરશી ઉપર બેઠા, ગાડલા ઉપર, મારા દીકરા કે જેવી ગાડીઓ લઈને ફરે. એટલે મેં કીધું હા એમના ભાઈ, પણ મને કે આપણા કોઈના ભાઈ જ નહીં, એમના એકના જ ભાઈ. વાણીઓ કોઈ દિવસ દુખી જ ન હોય. એટલે મેં કીધું તું વાત કરે સમજીશ કે તને પુરવાર કરી દેવું? કે પુરવાર કરી દેવું મને મજા આવે. મેં કીધું તારા ઘરે તલ છે? તો કે હા. કેટલા? મેં કીધું 5 કિલો તલ લેતો હોય. એ કે કેટલા ચેવા લેતો હોઉં? મેં કાળા હોય કાળા, ધોળા હોય ધોળા, જે હોય લેતો હોય. એ 5 કિલો તલ લાવ્યો ને પછી જીયા ગામમાં. મેં કહું ઓલા શેઠની દુકાન રહીને ત્યાં જઈને એમ કહેજે કે આ ધોળા તલ દઈને મારે કાળા લેવા છે. એ કે એ કરવાનું, તારે બોલવાનું નહીં. ત્યાં ગયો, એ કે મારે ધોળા તલ દેવા છે ને કાળા લેવા છે. બોલ્યો કે કાળા લેવા હોય 4 કિલો આવે, 5 કિલો નો આવે. એ કે 4 કિલો. એ 4 કિલો લઈને આગળ ગયા. કીધું ઓલી દુકાન રહીને ત્યાં જઈને એ કહે છે કે આ કાળા દઈને ધોળા લેવા છે. અહીંયા ગયા હતા કે ધોળા લેવા હોય તો 3 કિલો આવે, 4 નો આવે. 3 કિલો લીધા. ભાઈ બીજી દુકાને ગયા, એ કે આ ધોળા દઈને કાળા લેવા છે એમ પૂછજે. એ કે આના 2 કિલો આવે. એમ કરતા કરતા ખૂટી રહ્યા. મેં કહું તલ વૈયા ગયા? તો કે હા. મેં પૈસા આવ્યા? કે ના. મેં કહું આમ જ આવડા સુખી થાય છે. આ કાળા ધોળા કરતા આવડવું જોઈએ. તમે દેવા જાઓ ને તમારું ન ઉપજે, અને એને અહીંયા જાય ને પછી બાપુ હા પેલા જેવું થાય. એ તમારું તમારું હોય તો તમને ગળે રહે. આનું નામ વ્યાપાર. હોનું હોય ને મારા રામ, હોનું જ હોય, એને કોઈ દી કાટ ન લાગે. સત્ય હોય બાપુ. ડાલડા છે ને એ ડાલડા છે ને ચોખ્ખું છે એ ચોખ્ખું છે. લખી લેજો. જેટલા મહાપુરુષો બાપુ એમ નામ કોઈ દી ન બને. અને બાપુ ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માડું નો હોય, જેહળ જખરા નીપજે, જેની જનેતા હોથલ હોય. આ જેટલા મહાપુરુષો છે એ ઉપરથી નથી પડ્યા, એના મા બાપ તો હશે ને. કેવડી કેવડી મા બાપની કમાણી હશે આ દુનિયા બાપુ. 18 વર્ણના સંતો થઈ ગયા, પણ આ અમે ગાણા ગાય છે શું? એમની પેઢીઓ અમારી અહીંયા બાજરો મોકલાવે. જીવા છે એવું એટલે કહેવું પડે છે. તો આપણે કંઈક એવું જીવી, આપણે મર્યા પછી વાયા દુનિયા સારું ન બોલે? ભજન નો ગાય કઈ નહીં, પણ સારું તો બોલે ને કે માણા હતો બાકી. કાગ બાપુને લખવું પડે, મીઠે ભરેલા માનવી જેથી જગ છોડીને જાય, કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડાય. હારો માણા વિયો જાય ને હૃદયમાં હબાકો આવે, ઘરે ભલા માણા માણા જેવો માણા વિયો ગયો. જીવન એવું જીવાય. કોકના બાપુ ઝેર પીવા પડે, કોકના ભૂખ્યાને આપણે રોટલો દેવો પડે. આપણો ધર્મ ઈ કે છે. બધા વાર્તાઓ કરે છે મેરા ભારત મહાન ને
ભારત મહાન ને પૂંછડું મહાન ને હિન્દુ રાષ્ટ્ર બનાવના હે ને પૂંછડું કરવાનું હોય ખટારા ઠાઠે લખીએ નો ભારત મહાન થાય. અંદરો અંદર ટાંટિયા ખેંચવાના બંધ નથી કરતા ને આમ બહાર બધા મોટા બણગા મારે છે હિન્દુ રાષ્ટ્ર બનાવના હિન્દુ. પણ તમે મોબાઈલ ખોલો તો ખબર પડે હિન્દુ જ હિન્દુના ટાંટિયા તાણે છે બોલો. અને આમાં રાષ્ટ્ર કોઈથી બને? અરે બાપુ અંદરથી પીડા હોવી જોઈએ. એક આપણું ગામ હોય ને ગામ, એમાં 500 ઘર હોય, 200 ઘર હોય, 100 ઘર હોય, એક આપણા ગામની જો એકતા હોય ને તોય બાપુ ભારત મહાન જ છે. હું તો કહું છું ગામમાં, તમારા ગામમાં તો જો કે મને મજા આવે ખરેખર. રાજકારણ બધા જે ગામમાં ઘેર્યા છે ને ફડાળિયા કરી નાખ્યા. રાજકારણ ભલે તમારા ગામમાં હશે પણ હું તો એમ કહું છું રાજકારણને ઝાંપા બહાર રાખવું, માઇલપા ન કરવા દેતા. નકર આ તમે આ ડાયરો બેઠો છો ને આમાં તમે બે નહીં શકો, એ આપણી ગેરંટી. ભલે રાજકારણમાં રસ લેતા હોય તો લેજો, પણ એ ઝાંપા બહાર નીકળ્યા પછી આમ માઇલપા આવો પછી બધું એક થઈ જાય. હા, એકતાની મજા કંઈક જુદી છે. તમે સિંહ જેવો જનાવર હોય ને તમારા હાથમાં લાકડી હોય ને તો સિંહ તમારા સામું તરાપ ન મારી શકે. એક 2-4 કૂતરા હોય ને આમ તમે વાંકા વળો ને તો કૂતરા હોત ભાગે. પણ ઓલું મધપૂડો હોય ને એમાં આવડો કાંકરો મારજો, જો 2 મુઠ્ઠીઓ ન વળાવે મને કહેજો. શું કામ? એની એકતા છે એટલે. અને સિંહ ની કૂતરાની એકતા નથી ને સિંહ કૂતરા જેવડા હોય ને માખું જેવડી હોય, ભગાડે છે ને એકતા ભગાડે. એટલા માટે કહું છું કે એકતા છે ને એમાં હારા મુઠ્ઠીઓ વાળે. કઠિયારો કુવાડા ટીપાઈને નીકળ્યો ને ત્યાં ઝાડવા રોતા હતા. મોટા ઝાડવાએ કીધું એટલે કે હું કામ રોવો છો? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાઈને ગયો ને કે વેલો મોડો કાપી નાખશે. મોટા ઝાડવાએ બહુ સરસ જવાબ આપ્યો. એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી, પણ માલપા હાથા આપણા હશે જોજો. એ કે હાથા ન બનો ને કોઈ નો કાપી શકે. સમાજ કોઈ બી હોય પણ તમારી એકતા હોવી જોઈએ. અને કુટુંબમાં જેથી વિખવા જાગે તેથી કોઈ ઊંડા ઉતરીને જોજો, એકાદો હાથો આપણો હોય નકર કોઈની તાકાત નથી કોઈ કુટુંબમાં બાપુ લાંબો હાથ થાય. એકતાની જરૂર છે. જીવન તો બાપુ એવું કઈ ખુમારી વાળું જીવવું છે કે મારા મા બાપ કોણ મરી જાય તો જોડે માર્યા, બાકી દુનિયામાં બાપુ નામ થઈ જાય. દેશ જેથી આઝાદ થયો ને એ આઝાદીની લડત માટે આપણા બાપુ દેશના ઘડવૈયા બાપુ લડતા હતા અંગ્રેજ સરકાર સામે. તેથી લાલા લજપતરાય નામનો એક આપણો સૈન્ય, અને એને અંગ્રેજની એક લાકડી વાગી ગઈ ને બાપુ લાલા લજપતરાયનું અવસાન થયું. અને એના શબને રાખવામાં આવ્યો શ્રદ્ધાંજલિ આપવા માટે. 2 દિવસ એના શબને રાખે છે. બધાને સમાચાર આપ્યા કે લાલા લજપતરાયનું અવસાન થયું છે. અને જેને શ્રદ્ધાંજલિ આપવી હોય, જેને મોઢું જોવું હોય, બધા આવે. આ વાત ઉડતી બાપુ પંજાબમાં ભગતસિંહના કાને પડી. જોજો ખુમારી તો બાપુ કઈક લોહીમાં પડી હોય તો જ ઉગે. ભગતસિંહને એમ થયું કે લાલા લજપતરાયને મારી નાખ્યો, મારે એના દર્શન કરવા જવું જોઈએ. એમ નીકળ્યો ભાઈ પંજાબમાંથી, આવ્યો દિલ્હી. અને આખી લાઈન કોઈનું રડેલું આપણે ખાવા ન દે તો આપણો ઇતિહાસ થાય. અરે બાબુ આપણું લોહી કોણ છે એની આપણને ખબર હોવી જોઈએ, આપણે કોણ છે. અત્યારે તો ભગવાનને બધાને આપ્યું છે, બાકી આપણે કદાચ નહોતું ને તેથી આપણા છોકરા ભૂખ્યા રહે પણ કોક બીજો આવ્યો હોય ને એને બાપુ આપણે દેવું એ આપણી ફરજમાં આવે. એ આપણો આશરાનો ધર્મ છે. પણ હવે આમાં વાતું કરવી ક્યાં યાર? આ સંતોના આપણે ઇતિહાસ જોઈને અમુક પાસે એમ કે આવું કાંઈ છે જ નહીં, આ બધા રિયા બધા. હવે આને શું કેવું? મેં તો હમણાં એક મોબાઈલમાં એવું સાંભળ્યું હતું કે એક ભાઈ કહેતા હતા, એ કે કુરુક્ષેત્રના મેદાનમાં કે યુદ્ધ થયું, એ કે મારા માયને આમ નથી આવતા. પણ તારી પાસે ચા બાપુ રિઝલ્ટ કઢાવવાનું છે, તારી પાસે અમારે રિઝલ્ટ લેવું છે. આમથા બધા ગ્રંથો આ બન્યા છે જે હોય, પણ કંઈક તમારા મારા જીવનમાં ઉતારવા જેવું છે. કે રામાયણમાં એમ કે છે કે જેને જોઈને લઈ જાવ તો રામાયણમાં કાંઈ ઘટ્યું નહીં. મહાભારત એમ કે છે કોઈને કાંઈ દેવું નહીં, એમાં કાંઈ વધ્યું નહીં. ઝઘડામાં શું ફળ મળે એ મહાભારત કે છે. તમે જોવો બાપુ હાથીનું ભુજાબળ હતું એમ કે છે બધા. તમે જોવો તો ખરા બાપુ એને ઉપયોગ ક્યાં કર્યો? ભાઈઓ મારવામાં. તો ભાઈઓ મારીને એમને લીધું શું? અને આ રામાયણ, રામચંદ્ર પરમાત્મા વનમાં જાય હતી, અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી. લક્ષ્મણ કે મારે ન જોઈ, ભરત કે મારે ન જોઈ. અયોધ્યાની ગાદી
કેવી દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું બેકાર કડવું લાગે કાગડા એવી ગાદીનો કોઈ ધણી નહોતો નોખી નોખી માયુના છોકરા હતા તોય આપણને નક્કી નથી થતું સંતોની ભૂમિ છે કોકના બાપુ તમે ઝેર લ્યો ને કોકને બાપુ તમે ભૂખ્યા રહીને કોકને ખવડાવો તઈ મારો નાથ નોંધ કરે મને તો એમ થાય કે આવડા આ બધા સંતોએ આવડા મોટા કાર્યો કર્યા તોય કોઈ દી કોઈ અમારું આવડું મોટું નામ લખજો કે આમ પરમ પૂજ્ય કરજો કે સંત કરજો કે એવું કોઈ દી કોઈએ ન કીધું નકર એમને એમના નામનો શોખ ન હોય આપણે સતાધાર શામજી બાપુ આ કુંભના મેળામાં બાપુ રસોઈ આપે ને ભક્ત ભૂષણનો ઇલકાબ મળે બાપુ એમ નામ મળે બાણ આપણે આ બેઠા છે ને એ વાત સાચી છે કાલે આવી રીતે બેહવાનું છે એ વાત ખોટી છે વર્તમાનમાં જીવતા શીખી જાઓ કાલ શું બનવાનું છે કોઈને ખબર નથી અને ગઈકાલ જે બની ગયું ને એ આવવાનું નથી આપણે ઉમરડામાં ઋષિકેશ મહાદેવના મંદિરે સંતવાણીમાં બેઠા છીએ બસ આટલું યાદ રાખો બીજું કાંઈ આગળ પાછળ વિચારવાની જરૂર નથી અમુકને કાલની ખબર નથી 100 મહિના 12 મહિનાનું આગું ચિત્રીને મૂકે આ કરવું છે ત્યાં તો ઉપડી જાય હંકેલો કરી એટલે આ કરવાનું હતું ને એમ નથી મારા નાથની કૃપા હોય થાય સમય જ કરાવે તમારો સમય હોય ને હારા માણસને તમે 2 લાફા મારી શકો શું કામ તમારો સમય અને તમારો સમય યોજાય પછી રાંકા ગઈ નાખે લખવું હોય તો લખી નાખે સમય કરાવે છે કોઈ એમ કહેતું કે મેં કર્યું ખોટી વાત નથી બોલે ભાઈ આમ દિવાલમાં ખીલી ખોડતો હતો ઊંધી રાખી માથું દિવાલ કોઈ અણી કોઈ હથોડિયું મારે અને રિયો બબડે કે કારખાના વાળામાં બૂથિયું જ નથી કે ઊંધિયું ખીલ્યું કાઢ્યું એનો ભાઈ અહીં ગયો કે હું કહે છે કે ખીલ્યું છો ને કે ઊંધિયું કાઢ્યું એ કે તારામાં બૂથી નથી એ કે કેમ એ કે આ દિવાલની ક્યાં છે આ દિવાલેથી જઈને ત્યાં જઈને મારી આખી જિંદગી દિવાલો ફેરવી પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી મારી ખીલી ફરે ફેરવો દિવાલો એમ ચારે ખીલી બીલી મારવાનો વારો આવે ને અહીંયા ફેરવી નાખજો આ જીવન જીવવાની મજા આવે એવું ભલામણા મને તો એમ થાય કે આપણા ગઢાએ ભલામણા હારો રોટલો નથી ખાધો સારું લુગડું નથી પહેર્યું શું અત્યારે ઘટે છોકરા કાજુ બદામની ઓગેટ કરે બોલો આપણને પાર લે નથી થીગડા વાળા લુગડા બાપુ અત્યારે કોઈ પહેર્યા તા અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું બધું ઓલા જીન્સમાં તમે જુઓ માથા વ્યાજા એવડા ફાંકા પાડ્યા અને એને પાછા દુનિયા હારા વાળા કે બોલો કે આ પૈસા વાળા એટલે ફાટલા પહેરે પૈસા વાળા આપણી માવડીઓ બાપુ એક આંગળી જાય એટલું ફાંકું હોય ને તો એમ કે લાય બેટા હું 2 ટાંકા લઈ દઉં બાપુ દેહના પ્રદર્શન ન કરવાના હોય પણ સંસ્કૃતિ ખતમ કરી નાખી પેલા આપણા ગઢાની પાસે હું તો કહું છું ગઢા હોય ને એની પાસે બેહજો એની વાતો બાપુ જીવનમાં કંઈક ઉતારવા જેવી હોય છે બાકી છે ને કોઈ બાપુ આ સંસ્કૃતિની વાતો કોઈ બાપુ ભણાવતું નથી નિશાળું બિશાળુંમાં ખોટી વાત છે મા બાપની 2 જે વાતો છે ને એ જીવનમાં તમને મને ઉપયોગ થાય છે હું તો એમ કહું તમે કોઈ પણ કામે જાઓ ને માને બાપને પગે લાગીને જાજો ને જિંદગીમાં જો તમારા કામમાં ખોટ આવે તો બાપુ આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ માન બાપના આશીર્વાદ જ તમારું કામ તમારું સફળ કરાવે પછી જેવા હોય એવા મા બાપ જેવા હોય એવા કદાચ તમને વગર ગુને ગાળ્યું દેતા હોય ને તોય તમારા છે ભલે ઘણા અમુક મા બાપે થોડાક એવા અપલખણા તો હોય છે પણ એ તમારે કહેવાની જરૂર નથી તમે એના દ્વારા છો એટલે તમારે તો એને માનવા જ પડે મારા મા બાપથી હું છું ને તમારા મા બાપથી તમે છો મા બાપથી ને આગળ બાપુ કાંઈ છે જ નહીં અને એમાં માં છે ને એની તો બાપુ શું આપણે વાત કરીએ અત્યારે બધા કે દીકરી વાલનો દરિયો દીકરી આંખનું રતન દીકરી તો મમતાનો મહાસાગર ને કઈ દીકરી માના બાપના અને હાવહારાના કાળિયા માથે પગ મૂકીને હાથ પેઢીઓનું બોલાવીને જાય એ દીકરીને શું કહેવું એને કહેવું હૈયાનો હાર છે આ આંખનું રતન છે આ સંસ્કૃતિ પહેલા આપવી પડે એવું છે દીકરી દીકરી છે 100% હું દીકરીને વંદન કરું છું શક્તિ છે એટલે દીકરીઓ એને હું ખાસ કહું કે જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગ્યો દેશની આબરૂ દીકરીઓ રાખી છે તમે કહો તો હવાર સુધી દાખલા આપું પણ બાપુ જો મા બાપ અત્યારે મોઢું કરીને ન જીવી શકે તમારો ભાઈ અત્યારે મોઢું કરીને ન જીવી શકે તો એ દીકરી કયો તો ભલે ને દીપડી કહો તો ભલે એમાં કઈ ફેર ન પડે ન મરી શકે ન જીવી શકે કહેવાનો મારો અર્થ છે દીકરી છે એ દીકરી છે
પણ બાપુ દીકરીને ખબર હોવી જોઈએ કે મારા મા બાપ કોણ છે, મારા મા બાપની આબરૂને ધક્કો લાગે એવું પગલું ભરે એટલે જિંદગીમાંથી બાપુ હાથ પેઢીનું બોલાઈ જાય. એક લખવું હોય તો લખી લે. મારી વાતો અમુક કડવી લાગે ઘણાય ને, પણ આપણને કાંઈ ફેર પડતો નથી. આપણું તોય હાલે છે. અને આપણે કંઈ પ્રોગ્રામ હોય ને મારા છોકરા ખાય એવું કાંઈ છે નહીં, ભગવાનની દયા છે. અને સાંભળવા વાળા તો બાપુ સાંભળે છે ને મને પૈસા આપે છે, અઢળક આપે, અઢળક. મારે બોલાય નહીં, આ કોકને એમ થાય કે આને લેવા આવીશ તેમાં કહેતો હોય છે. એટલે અહીં તો મારું ઘર છે, અહીં મારે કંઈ બોલ્યા જેવું હોય નહીં. પણ તમે આવો મારી ભેગા, હું તમને તમારે ગણવાના મને જેટલા આપે છે એવી કોઈ વાત નથી. પણ પૈસા જીવનનો બાપુ છે ને એક જીવન જીવવાનું માધ્યમ છે, પૈસાથી જીવાય એવું નથી. પણ આવો ડાયરો બાપુ અમને સાંભળતો હોય ને તો અમારું ચાર્જિંગ 8 દી ચડી જાય કે બાકી ઉમરડામાં ભજનની મોજ આવી હતી. બસ જીવન ઈ છે. પૈસા તો આ કરોડપતિના દીકરા છે, 8 દી ને 8 દી બીપી મપાવે લ્યો. અને ડોક્ટર એક જ વાત કરે, દાળ ભાત સિવાય ખાધું તો કાંઈ તો મર્યો. હવે આ પૈસા શું કરવા? હવે ઝૂંપડામાં રહે છે એ બજાર આખી દુનિયામાંથી ભીખ માગીને ખાય છે, તો એમને આઠાને ટીકડી નથી લેવી પડતી. તો ઈ હારું કે આ હારું? ઈ તરાજુ લઈને જ બેઠો છે. ઈ તમે ઝૂંપડામાં રહેતા હોય ને ગટરોમાં પાણી પીતા હોય, આખા ગામમાંથી માગીને ખાતા હોય, કોઈ દીને રિપોર્ટ ન કરાવવો પડે. અને આવડામને તમે જુઓ તો બાફેલા બટાટા જેવા જ હોય. ગાડીઓ છે કે આમ રસ્તામાં ઉભી રહી બગડી હોય ને, અને આમ હેઠા ઉતરે તો આપણે એમ થાય કે મારા બેટા આ જીવ છે જ ખરા ને, ટમાટા જેવા થઈ ગયા હોય. નકરા 80માં ને 80માં પીડ્યા હોય. એને જીવન ન કહેવાય બાપુ. આ જે છે ને એ બધા પૈસા વાયન નકરા પડ્યા છે, એમને કાંઈ જોયું જ નથી. એને ઘડિયાળના કાંઠે ખાવું પડે, ઘડિયાળના કાંઠે હોવું પડે, નકર મરી જાય, ફટ લઈને ફટ મરી જાય.